અમદાવાદના ઓઢવનો યુવક જોર્જિયામાં ગુમ થવાનો કેસ. ગુમ યુવક ધ્વનિત રાજદીપના પરિવારની હર્ષ સંઘવી સાથે મુલાકાત. પુત્રને તાત્કાલિક પરત લાવવાની કામગીરી હાથ ધરાય તેવી પણ પરિવારે રજૂઆત કરી. હકારાત્મક દિશામાં પરિણામ અંગે નાયબ મુખ્યમંત્રીએ બાંયધરી આપી છે. ગુમ યુવકની ભાળ મેળવવા નાયબ મુખ્યમંત્રીની પરિવારને હૈયાદરણા. 14 મેના રોજ જોર્જિયામાં ગુમ થયો છે ધ્વનિત રાજદીપ. તો અમદાવાદનો ઓઢવ વિસ્તારનો રહેવાસી જે યુવક હતો તે જોર્જિયા ગયો હતો. 14 મેના રોજથી જોર્જિયામાંથી ગુમ થયો છે ધ્વનિત રાજદીપ નામનો જે યુવક. તેને લઈ અને પરિવારજનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. તો અમદાવાદનો ઓઢવ વિસ્તારનો રહેવાસી જે યુવક હતો તે જોર્જિયા ગયો હતો. 14 મેના રોજથી જોર્જિયામાંથી ગુમ થયો છે ધ્વનિત રાજદીપ નામનો જે યુવક. તેને લઈ અને પરિવારજનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.